નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું કે નવું એટીએમ કાર્ડ આવ્યા પછી તેનો પિન એટલે કે પાસવર્ડ જાતે કેવી રીતે બનાવવો. પિન બનાવવા માટે તમારી પાસે 3 વસ્તુ હોવી જરૂરી છે. તમારું નવું એટીએમ કાર્ડ, તમારો બેંક ખાતા નંબર અને બેંકમાં રજિસ્ટર્ડ હોય તે મોબાઈલ નંબર. પ્રોસેસ: સૌથી પહેલા તમારી બેંકના એટીએમ મશીન પર જઈને તમારું કાર્ડ મશીનમાં નાખો. કાર્ડ નાખ્યા પછી સ્ક્રીન પર ભાષા પસંદ કરવાનું કહેશે. ત્યાં ઇંગ્લિશ પસંદ કરો. પ્રોસેસ: સ્ટેપ 2: હવે સ્ક્રીન પર દેખાતા વિકલ્પોમાંથી સેટ પીઆઈએન અથવા પીઆઈએન જનરેશન પર ક્લિક કરો. ત્યારબાદ તમારે તમારો બેંક ખાતા નંબર એટલે કે એકાઉન્ટ નંબર ટાઈપ કરવાનો રહેશે. યાદ રાખજો, આ નંબર થોડી ઉતાવળ રાખીને સાચો નાખવો, જેથી પ્રોસેસ ટાઈમ આઉટ ન થઈ જાય. પ્રોસેસ: સ્ટેપ 3: ખાતા નંબર નાખ્યા પછી તમારા મોબાઈલ પર એક ઓટીપી આવશે. મશીનમાં કન્ટિન્યુ પર ક્લિક કરો અને એ 4 આંકડાનો ઓટીપી ત્યાં લખો. આ કામ તમારે 30 સેકન્ડની અંદર જ કરવાનું રહેશે. પ્રોસેસ: સ્ટેપ 4: જેવો તમે સાચો ઓટીપી નાખશો એટલે મશીન તમને નવો પિન બનાવવાનું પૂછશે. અહીં તમે તમારી મરજી મુજબનો કોઈપણ 4 આંકડાનો પિન એટલે કે પાસવર્ડ ટાઈપ કરી દો. બસ થોડી જ સેકન્ડમાં પ્રોસેસિંગ થશે અને તમારો નવો એટીએમ પિન સેટ થઈ જશે. હવે તમે આ પિનથી ગમે ત્યારે પૈસા ઉપાડી શકશો. જો આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.